મુંબઈમાં ચાલી રહ્યું છે કર્ણાટક માટે નાટક। જે પ્રકારે 16મી જાન્યુઆરી બાદ ગમે ત્યારે કર્ણાટકમાં કોંગ્રેસની સત્તા પલટી શકે છે, તેના માટે ભાજપે મિશન લોટસ હાથ ધર્યું। અંતર્ગત જનતા દળ અને કોંગ્રેસની સરકારને અલ્પમતમાં લાવી સત્તા ઉથલાવવાની તૈયારી ચાલી રહી છે, જેમાં મુંબઈની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે, કેમ કે ભાજપના સૂત્રો દ્વારા કર્ણાટકના અમુક કોંગ્રેસી ધારાસભ્યો હાલ મુંબઈની 5 સ્ટાર હોટલમાં છે। તેમને સંભાળવાની જવાબદારી મુંબઈ ભાજપના એક મોટા નેતાને સોંપવામાં આવી છે। TV9 એક્સક્લુઝિવલી આ દ્રશ્યો બતાવી રહ્યું છે હોટેલના, જ્યાં એ તમામ જે કોંગ્રેસ અને જેડીએસના કેટલાક ધારાસભ્યો છે તેઓ બીજેપીના સંપર્કમાં હોઈ શકે છે। ગુફ્તગુ આ બેઠક થઈ રહી છે, ગુફ્તગુ આ વાતચીત થઈ રહી છે। મુંબઈમાં હોટેલમાં આ પ્રકારે તમામ જે એમએલએસ છે તેઓની બેઠક આખરે શું કહી જાય છે, સ્પષ્ટપણે બે અપક્ષોનું સમર્થન પાછું ખેંચવું, આ તમામ જે એમએલએસ છે તેઓની આ ગુફ્તગુ કર્ણાટકથી બહાર અન્ય રાજ્યોમાં